પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં 1675 ફ્લેટ્સનું ઉદ્ઘાટન કરતા પહેલા ઈડબ્લ્યુએસ પરિવારો સાથે વાતચીત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં 1675 નવા નિર્મિત ફ્લેટ્સનું ઉદ્ઘાટન કરતા પહેલા આર્થિક રીતે નબળા વર્ગોના પરિવારો સાથે વાતચીત કરી। આ ઘટના ઝૂંપડપટ્ટી વિસ્તારોના રહેવાસીઓ માટે સસ્તું ઘર પ્રદાન કરવા અને જીવનની પરિસ્થિતિઓમાં સુધારો લાવવાના સરકારના પ્રયાસોમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ પ્રોજેક્ટ, જે દિલ્હી વિકાસ પ્રાધિકરણ દ્વારા ચલાવવામાં આવે છે, ઇન્સિટુ ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટનો ભાગ છે, જે ઝૂંપડપટ્ટી રહેવાસીઓના જીવનને આધુનિક સુવિધાઓ સાથેના ઘરો દ્વારા પરિવર્તિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે। નવા નિર્મિત ફ્લેટ્સ લાભાર્થીઓ માટે વધુ સ્વસ્થ અને વધુ સન્માનજનક જીવન પરિસ્થિતિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયા છે। વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસિંગ ફોર ઓલ માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું અને હાશિએ પરના સમુદાયોને યોગ્ય ઘર પ્રદાન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે અમારું લક્ષ્ય એ છે કે દરેક નાગરિકને સુરક્ષિત અને સસ્તું ઘર મળે। આ નવા ફ્લેટ્સ તે દ્રષ્ટિ હાંસલ કરવા અને રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની દિશામાં એક પગલું છે। સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં 1675 ફ્લેટ્સ છે, જે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે, જેમાં યોગ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો અને સમુદાય સુવિધાઓનો સમાવેશ થાય છે। દરેક ફ્લેટ, જેનું નિર્માણ લગભગ 25 લાખમાં થાય છે, લાભાર્થીઓ માટે સસ્તું બનાવવામાં આવ્યું છે, જેમણે માત્ર ₹1.42 લાખનું નામમાત્ર ફી અને 5 વર્ષ માટે ₹30,000 જાળવણી માટે આપવાની જરૂર છે। આ કુલ ખર્ચના 7% કરતાં ઓછું છે, જે આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે તેને સુલભ બનાવે છે। ઉદ્ઘાટન સમારંભમાં વરિષ્ઠ અધિકારી, સ્થાનિક મહાનુભાવો અને ઉત્સાહી રહેવાસીઓએ હાજરી આપી હતી, જેમણે તેમની જીવન પરિસ્થિતિઓમાં સુધારો લાવવાના તેમના પ્રયાસો માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો। લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના નવા ઘરોની ચાવીઓ પ્રાપ્ત કરી, જે આ પરિવારો માટે નવા પ્રારંભનું પ્રતીક છે। સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં અન્ય અનેક વિકાસ પ્રોજેક્ટ્સના પાયાના પથ્થર પણ મૂક્યા, જેમાં નોરોજીનગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, 600થી વધુ જર્જરિત ક્વાર્ટર્સને બદલીને આધુનિક વ્યવસાયિક હબ અને સરોજનીનગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન ટાઇપ ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે, જેમાં 28 ટાવર્સમાં 2500થી વધુ યુનિટ્સ છે। તેમણે દ્વારકામાં CBSE ઇન્ટિગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું, જે શૈક્ષણિક વહીવટને ટેકો આપતી અદ્યતન સુવિધા છે। સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ પ્રોજેક્ટ તમામ નાગરિકો માટે જીવનની સરળતા સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, ખાસ કરીને તેઓ માટે જેમણે અયોગ્ય રહેણાંક પરિસ્થિતિઓમાં જીવન વિતાવ્યું છે। તે સમાવેશક અને ટકાઉ શહેરી વિકાસ બનાવવા માટેની વ્યાપક દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે, જેનાથી દરેક નાગરિકને સન્માન અને સુરક્ષાથી જીવવાની તક મળે।